જય જવાન, જય કિસાન, જય જગતાર મિત્રો. એક કિસાન, એક જગતાર તરીકે મિત્રો, નામ મારું જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. હું 9 વર્ષથી અનેક વખત મેં વિડીયોમાં કીધું છે અને આજે પણ કહું છું કે મારા ધોરાજી ઉપલેટ અને મારું ગ્રામ્ય વાવાઝોડું હોય, માવઠું હોય, અતિ વરસાદ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, મારા ધોરાજી ઉપલેટ અને મારા ગ્રામ્યને બાકાત કેમ રાખે છે આ લોકો? મને એ નથી સમજાતું. આજે 2024, 17, 18, 19, આજ 2025, જે આ દિવાળી પછી મારા કિસાનોને જે મોલ જણસી જે બરબાદ થઈ રહી છે આજની તારીખમાં, તો આજે સોયાબીન, મગફળી, કપાસ હોઠ વારી દીધો છે. આજ મારા ધોરાજીની અંદર હું એમ કહું છું, આ નવા જે કૃષિ મંત્રી બન્યા છે વાઘાણીભાઈને, કે મારા અહીંના એમએલઓને, ભાજપના, મારા કિસાનોને એકવાર ખેતરમાં જઈને સ્પષ્ટ નિર્દેશ આપે અને જોઈને ચોખવટ કરે કે ધોરાજી અને ધોરાજી ગ્રામ્યની શું હાલત છે. વાલા ફેરી મારા ધોરાજી અને ધોરાજીના ગ્રામ્યને અને ઉપલેટાને બાકાત રાખવાની વાત કરે છે આ સરકાર. તો ચેતવાનો વારો આવી ગયો છે મારા કિસાન ભાઈઓ. મહેરબાની કરીને જ્યારે ઓનલાઈનમાં તમને માંડવી દેખાતી હતી, આજે માંડવીના પાથરા ધરે છે, સોયાબીનના પાથરા ધરે છે, કપાસના ભાંગીને ભૂકા થઈ ગયા છે. પછી મારા કિસાનોની બેવડી નીતિ અપનાવીને આજે એટલો બધો રાગદેશ મારા ધોરાજી, મારા ઉપલેટા, મારા ગ્રામ્યને. આ મસ્ત મોટી લોકો તમે જાહેરાતો કરો છો એફસી ઓફિસોમાં બેસીને, તમારા એમએલઓ, તમારું મંત્રીમંડળ, તમારા કૃષિ પ્રધાનો, કે જે 940 કરોડ આપી દીધા. પણ શું આપી દીધું? હજી તમે ઓનલાઈનની જે વાત છે, ખેડૂતોએ હજી નાપેટમાં નાખેલી છે કે જેને 25% માલ હાથમાં આવ્યો એની ખરીદી ક્યારે થશે? લાભ પાંચમ પણ વહી ગઈ છે. આ શું કરે છે સરકાર? તમારા ચોખ્ઠા ગોઠવમાં તમે આમાં મંત્રીમંડળને ઓલું છે ને આ છે ને માથી આ છે ને દિલ્હીનું હાઈકમાન્ડ આમ છે ને અમે ગુજરાત સરકારને આટલું આપ્યું, કેન્દ્રમાંથી આટલું આપ્યું, તો તમે જાય છે ક્યાં પૈસા? આ સહાયના પેટે જે ખેડૂતોના નામે તમે રાજકારણ ખેલો છો, આથી નીચ હલકટ તમારાથી બીજા કોઈ ના હોઈ શકે. આટલી નીચી હલકટમાં જઈ શકો એવું તમે એવું વિચારો ખેડૂતના અન્નનું, કે આજે એનું બિયારણ, ખાતર, દવા, મજૂરી, ટ્રેક્ટર ભાડા, ડીઝલ ભાડા, જે અમારા કિસાનોને આજ બેવડી નીતિ તમે જે અપનાવી છે એની ઉપર અને હોઠ બોલાવી દીધો છે આજે મારા ધોરાજીને, ઉપલેટા પંથકને, ગ્રામ્યના અને મારા ધોરાજીમાં. સોયાબીનનું તો નામ જ નથી લેતા. કેટલી ખરીદી કરશું? મગફળીમાં હજી ખરીદી ક્યારે ચાલુ કરશું? આ માવઠા પડ્યા, પાક બરબાદ થઈ ગયો, હવે ક્યાં નાખવાનું? શું કરશું? એપીએમસીની અંદર આજ મારી સરકારને નમ્ર અપીલ છે કે જગતાર તરીકે કે એપીએમસીની અંદર જે માલ મારો કિસાન લઈને જાય છે ને, આજે હરેક વેપારીઓનું યુનિટ અને વચેટિયાઓ, અજગરો, તમે એની માટે દોષ બોલાવો, એની માટે પગલાં લ્યો. જેમ તમે બોટાદમાં મારા કિસાનોને મારા જગતાતા ઉપર જે મેં લાઠીચાર્જ કરાવ્યો છે, પોલીસ દમન ગુજાર્યું છે, એક પણ યાર્ડના સત્તાધીશો, યાર્ડના વેપારી ઉપર દમન ગુજારો તમે. કેટલી નીચ હલકી કક્ષામાં તમે એ ભાવના, કોઈ પણ જણસીના ભાવ એની કરે છે, તમે પેલા જોવો તમે. તાત્કાલિક એની માટે પગલાં લ્યો. 2000ની મગફળી આજે 700 ને 500, 600માં માગે છે. 1100 રૂપિયાનું સોયાબીન આજની તારીખમાં 500 ને 600માં માગે છે. આ એપીએમસીની વાત કરું છું. હવે તો તમારા એપીએમસી માર્કેટ યાર્ડો ખુલી ગયા છે. તો આ મિલી ભગત નથી તો શું છે? આની માટે કેમ દોષ નથી બોલાવતા? આની માટે કેમ પગલાં લેતા નથી? શું તમારે કોઈ નાફેડારે કમિશનમાં છે તમારું? હું મારી મંત્રીઓને ભલામણ છે, ધારાસભ્યોને મારી ભલામણ છે, મારા કિસાનોને આજની તારીખે રાતના પાણીએ રોવાનો વારો આવ્યો છે. 2024નો પણ તમે વીમો નથી આપ્યો કપાસનો. 5 જિલ્લાને જ આપ્યો ને 18 તાલુકાની જ વાત કરી છે. તો તમે શેના સર્વે કરો છો? ઓનલાઈનમાં તો તમે બધું સેટેલાઇટમાં બધું તમને દેખાય છે. ક્યાં ગયા તમારો મંત્રી?
રામ ખાઈ આવો, તમે થોડુંક તો વિચારો, તમે ખેડૂતના પેટના છો કે નથી? મસ્ત મોટી જાહેરાતો કરીને નીકળી જાવ છો, અમે વાં સર્વે કરીને કોને ઓલું થઈ ગયું. ખેતરોમાં તમે આવો એકવાર મારા તાલુકાને ગ્રામ્યમાં ધોરાજીમાં કે ઉપલેટામાં કે શું હાલતું છે એ તમને કોઈ કહેવા વાળું છે કે નહીં? મારા કિસાનોને મારા જગતા તો જાગો હવે, ચેતી જાજો મહેરબાની કરીને. મારી નમ્ર અપીલ છે. આવું ક્યાં સુધી ચાલશે? આજે હરેક કિસાનોને જે તમે હપ્તાની વાતો કરો છો ને, 2000નો હપ્તો, અરે નથી જોતા. ખાલી મારા કિસાનોના કોજારોમાંથી જીએસટી હટાવી દો એકવાર. જો મારો કિસાન તમારી પાસે ભીખ માગે તો, અને આ કોઈ તમારા ખીચામાંથી પૈસા નથી દેતા. આ પ્રજાનો ટેક્સ છે, આમ જનતાનો ટેક્સ છે. જગતાજ મહારાજ 18 વરુણમાંથી આવે છે, તો શું કરો છો તમે? આ તમારા મંત્રીઓ બાબુઓ ભ્રષ્ટાચારી છે, એની મને પગલાં લ્યો એકવાર. ખેડૂતોનું સર્વે થઈ જશે ને ખેડૂતોનું આ આપી દેશું. ખેડૂત હજી ઓનલાઈન ખરીદીની હજી વાત ક્યારે છે? કપાસ, મગફળી, આ ક્યારે સોયાબીન? આજ ખેડૂતને મજૂરીના દેવા છે, ડીઝલ ભાડાના, દવાના, આ ખાતરના કાચસે ક્યાંથી? શિયાળુ મોલમાંથી. આ 24 કલાકની અંદર છે ને વેપારી ઉપર તમે દોષ બનાવો કે યાર્ડનું યુનિટ શું છે. આ ફ્રૂટ ઉપર એવડી જ ટેક્સ નાખી દીધો છે મારા કિસાનો માથે, 10%. હું આ સરકારને ખબર નથી? રાજકારણ ખેલવું છે, હોદો જ હોય છે, ચેરમેન થવું, બધું કરવું છે. ખેડૂતને ભાવ આપો તો કાંઈ નથી દેવું. હાલી શું નીકળ્યા છો? બે શરમ છો હોય તમે. મારા જગત ભાઈઓ હવે ચેતી જાઓ તમે. આજ ધોરાજી વિકાસની તો પછીની વાત છે. આજ કિસાન તમે જુઓ, મારા દેશની અંદર 35 લાખ કરોડ ખેતીમાં હાલે છે, અત્યારે ખેતી કરે છે. ગુજરાતમાં 54 લાખને પાર થઈ ગયા છે મારા કિસાનો. તો તમે કરો છો શું? ગાય આધારિત ખેતીની વાતો કરો છો, ઇઝરાયલ ટેકનિકની વાતો કરો છો. દામ આપો પેલા, દામ મારા જગતાતોને, મારા કિસાનોને. જય જવાન, જય કિસાન, જય જગતા.